ભિક્ષાર્થે આ ગામથી બીજા ગામ જતા હતા. ભગવાનને બ્રાહ્મણ પ્રિય છે. એ ભગવાને વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી કે પરમ બ્રહ્મ ઉત્તમ આ ધરણી જેનો મહિમા ન ગાઈ શકાય એવી ધરાધામ એટલે આ પૃથ્વી પર તમે શા કારણે ભટકી રહ્યા છો? ત્યારે બુદ્ધે કહેવા લાગ્યા, બ્રાહ્મણો એથી દારિદ્ર ભિક્ષાર્થે બ્રહ્મમહી મહારાજ ભિક્ષાર્થે આ પૃથ્વી પર ભમી રહ્યો છે. યદિ જનાની ઉપાય કથસ્ય મહાપ્રભુ, મારા દુઃખનો કાંઈ તમે જો ઉપાય જાણતા હો ને તો મને કહો. ત્યારે કહેવા લાગ્યા, સત્યનું આચરણ કરવું, સદધર્મનું પાલન કરવું. સમય મળે ને ત્યારે ભગવાન સત્યનારાયણની પૂજા કરવી. ભગવાનની પૂજા કેમ કરવી, કેવી રીતે કરવી એનો વિધિ વિધાન સમજાવી અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા છે. આ બ્રાહ્મણ વિચાર કરે છે કે આ વ્રત, આ પૂજા હું કે દિવસે કરીશ, કેમ મેળવી કરીશ અને ક્યારે કરીશ. આ વિચારમાં તે દિવસે આખી રાત્રે નથી આવી. પ્રાત કાળે જાગૃત થયા. પોતાનું જગ્યા પ્રાત કાર્ય તો સ્નાન, ધ્યાન, સેવા, પૂજા પાઠ કરી કાઢવી. ભગવાનને નમસ્કાર કરી અને આ ભૂદેવ ભિક્ષાર્થે ચાલી નીકળે છે. મનથી ભગવાનને યાદ કરી કહે છે કે હે પરમાત્મા પ્રભુ, આજ મને સારી દક્ષિણા મળે ને ભગવાન તમારી હું પૂજા કરીશ, તમારી કથા કરીશ. આવો સંકલ્પ લીધો છે. તસ્મેન દિને વિપ્રોર પ્રસૃદ્રવ્ય પ્રાપ્તવાન છું. તે દિવસે ભગવાનની કૃપાથી આ બ્રાહ્મણને ઘણી દક્ષિણા મળી. પ્રસન્ન થઈ ગયા. શહેરમાં આવી પૂજાની સામગ્રી લીધી, પ્રસાદમાં જોતી વસ્તુ લઈ અને પોતાના ઘેર આવે છે. ઘેર આવી બ્રાહ્મણને બોલાવી, સગા સંબંધીઓને બોલાવી અને ભગવાન સત્યનારાયણની પૂજા કરે છે. જેમ જેમ આ ગરીબ બ્રાહ્મણ ભગવાન સત્યનારાયણની પૂજા કરે, સત્યનું આચરણ કરે, સમય મળે ત્યારે ભગવાન સત્યનારાયણની કથા કરે, ભગવાનની ખૂબ દયા થવા લાગી. મોટી સંપત્તિનો માલિક પણ બન્યા છે. આવી ભગવાને કૃપા કરી છે. તો સુદ પુરાણી સૌનકાદિક ઋષિ મુનિઓને કહેવા લાગ્યા, આ સિવાય બીજું શું સાંભળો ઈચ્છા રાખો છો મને કહેશો? ત્યારે કહે છે કે આ બ્રાહ્મણ પછી આ વ્રત કોને કરેલું આ પૃથ્વી ઉપર એમને જણાવશો? ત્યારે કહે છે કે સુનદ્વ મુનિ સર્વે વ્રતેન કૃત ભૂઈ એકાદશી શ્રેષ્ઠા યથા વૈભવ વિસ્તરા. હે ઋષિ મુનિઓ, તમને આ વ્રત સવિસ્તારથી જણાવું છું. એક દિવસ આ બ્રાહ્મણ પોતાની સ્થિતિ સંપત્તિ પ્રમાણે ભગવાન સત્યનારાયણની પૂજા કરતા હતા, ભગવાનની કથા કરતા હતા. એકસ્મિન તંતરે કાષ્ટકેતા સમાગત. એ સમયમાં લાકડા વેચનારો કઠિયારો ત્યાં આવે છે. આ કઠિયારાને પાણી પીવાની ખૂબ તરસ લાગી હોય. પાણી પીવાના બાને મસ્તક ઉપર જે ભારો હતો દરવાજાની બહાર મૂકી બ્રાહ્મણના ઘરની અંદર પ્રવેશ કરે છે. પાણી પીવાના બાને ઘરની અંદર પ્રવેશ થતા ભગવાન સત્યનારાયણને પૂજન થતા જોયું. એક મનથી ભગવાનની કથા સાંભળી. તરસ્યો હોવા છતાં ભગવાન એક મનથી કથા સાંભળી છે. કથા પૂરી થયા બાદ બ્રાહ્મણે પ્રસાદ આપ્યો. પ્રસાદ ખાધો, પાણી પીધું, ભગવાનને નમસ્કાર કરી અને આ કઠિયારો કહેવા લાગ્યો કે હે ભૂદેવ, તમે કયા દેવની પૂજા કરો છો મને કહેશો? કઠિયારાનું કહેવું સાંભળી અને ભૂદેવ કહેવા લાગ્યા, ભાઈ, હું એક દિવસ ભિક્ષાર્થે આ ગામથી બીજા ગામ જતો હતો. જ્યાંથી ભગવાન સત્યનારાયણની પૂજા કરું ત્યાંથી ભગવાનની ખૂબ દયા થઈ છે. કઠિયારો કહેવા લાગ્યો, હું ક્યાં સુખી છું. કાષ્ટે વેચી અને મારું ગુજરાન ચલાવું છું. જો ભગવાનની કૃપા થાય ને તો ભગવાનની કથા કરીશ. આવો સંકલ્પ લીધો છે. બ્રાહ્મણ પાંચ રજા માંગી, મસ્તક ઉપર ભારો મૂકી અને કઠિયારો ભારો વેચવા જાય છે. જગામ નગરે રમ્યમ ધનિનામ યત્ર સંસ્થિતિ. જ્યાં ધનવાન લોકો રહેતા હોય ને ત્યાં કઠિયારો ભારો વેચવા આવે છે. તદ્દિનમ કાષ્ટમૂલ્યમ દ્વિગુણમ પ્રાપ્ત વાનસો. તે દિવસે આ કઠિયારાને ભારાની બમણી કિંમત મળી. ઝાઝા પૈસા મળ્યા.
કઠિયારો આનંદમાં આવી ગયો, કોઈ દિવસ મને એટલા બધા પૈસા નથી મળ્યા. આજ મેં ભગવાનને પ્રાર્થના કરી હતી ને કે આ ભાર વેચાતા જેટલા પૈસા મળે ને એનાથી ભગવાન તમારી હું પૂજા કરીશ. આજ મને ભગવાને ઘણા પૈસા આપ્યા, લાવો ભગવાનની પૂજા કરો. શહેરમાં આવી પૂજાની સામગ્રી લીધી, પ્રસાદમાં જોતી વસ્તુ લઈ, પાકેલા કેળા, ખાંડ, ઘી, દૂધ, રવો, સવાસ પ્રમાણમાં લાવી સંધ્યા સમયે બ્રાહ્મણને બોલાવી, સગાવાલાને બોલાવી ભગવાન સત્યનારાયણની પૂજા કરશે. આ કઠિયારો જેમ જેમ આ કઠિયારો ભગવાન સત્યનારાયણની પૂજા કરે, સત્યનું આચરણ કરે, સમય મળે ત્યારે ભગવાન સત્યનારાયણની કથા કરે, ભગવાનની ખૂબ દયા થવા લાગી. આ કઠિયારાએ સુખ શાંતિને ભોગવી પોતાની પ્રજાને આનંદ આપી. તદવ્રત પ્રભા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારી ઋષિ મુનિઓને કહેવા લાગ્યા, પૂર્વે એક ઉલ્કામુખ નામના રાજા હતા. આ રાજા જીતેન્દ્રિય, સત્યવાદી, ધર્મનિષ્ઠ, રોજબરોજ દેવ મંદિરે જાય, દેવ દર્શન કરે, બ્રાહ્મણોને સંત સાધુઓને દાન આપી સંતુષ્ટ કરે. આટલું નહીં કે લીલાનો કોઈ પાર નથી. પૂજન કરી સાધુ વિષ્ણુ તલુસ તેજસા, વિષ્ણુ પરમાત્મા સત્યનારાયણ ભગવાનની પૂજા કરું છું, ભગવાનની કથા કરું છું ને. સાધુ વાણીએ કહેવા લાગ્યું કે આ પૂજા કરવાથી શું ફળ મળે. રાજા કહે છે કે આ પૂજા કરવાથી શું ન મળે. આ પૂજા કરવાથી ધનની, દાનની, સુખની, શાંતિની, સંતાનની પ્રાપ્તિ થાય. જાદશી ભાવના તા ઉપર સિદ્ધિ. જેવી જેને ભાવના હોય ને એને મારો ભગવાન સિદ્ધિ એવી આપતો હોય છે. સાધુ વાણીએ પૂછવા લાગ્યો, સંતાન પ્રાપ્ત થાય? હા, અવશ્ય થાય. સંકલ્પ લીધો, રાજાએ કથા પૂર્ણ કરી. સાધુ વાણીએ પ્રસાદ લીધો. સાધુ વાણીએ વેપારીથી પાછો આવી અને પોતાના ઘરે આવે છે. ઘરે આવી પોતાની પત્ની લીલાવતી નામની સ્ત્રી હોય છે. સાધુ વાણીએ પ્રસાદ આપતા કહે છે કે જો ભગવાનની દયા થાય, આપણા ઘરે કોઈ સંતાન થાય તો ભગવાનની કથા કરશો. બંને જણા સહમત થયા. રાજાએ પ્રસાદ આપ્યો તો પોતાની પત્નીને પ્રસાદ આપ્યો, પોતે પ્રસાદ ખાધો છે. લીલાવતી ભગવાનને પ્રસાદ ખાધો. પ્રસાદના પ્રભાવે લીલાવતીની ભક્તિ જોઈ ભગવાનની ખૂબ દયા થઈ. લીલાવતી સગર્ભા થયા છે. 9 માસ પૂરા થયા. 10મે માસે કન્યા રત્નમ જાયતઃ. 10મે મહિને દીકરીનો જન્મ થાય છે. ધીરે ધીરે સારવર્ધે શુક્લ પક્ષી યથા શશી. જેમ શુક્લ પક્ષ અંજવાળિયામાં ચંદ્રમા દિવસે દિવસે મોટો થાય અને પૂર્ણિમાએ સૂર્ય કળાએ પૂરો થાય, એવી રીતે આ દીકરી પણ મોટી થવા લાગી. એનું નામ કલાવતી પણ એવું રાખ્યું. ત્યારે તેની માં કહેવા લાગી, ન કરો છો કિંમર્થમ વે પુરા સંકલ્પિત વ્રત. આપણે લીધેલી તે સંકલ્પ શા કારણે પૂરો નથી કરતા? આપણો મનોરથ ભગવાને પૂરો કરી દીધો ને. આપણે ઘરે સંતાન દીધો તો ભગવાનની કથા કેમ નથી કરતા? ત્યારે સાધુ વાણીએ કહેવા લાગ્યું કે વિવાહ સમય કરિષ્યામિ વ્રત પ્રિય. જ્યારે આપણે આ દીકરીના લગ્ન કરશું ને ત્યારે ભગવાનની પૂજા કરશું. આમ કહી અને વેપાર ચાલી નીકળ્યો છે. આ બધું કલાવતી કન્યા મોટી થવા લાગી, ઉંમર લાયક થઈ. એક દિવસ પોતાની બેનપણીઓ સખીઓ સાથે બાગ બગીચાની અંદર ફરવા જઈ રહી છે. એક વણિકના દીકરાને જોયો, ખૂબ આનંદ આવી, પાસે આવી અને સાધુ વાણીને પણ વિચાર થયો કે મારે આ દીકરીના લગ્ન કરવા છે. પોતાના મુનિને કીધું કે જાઓ સુંદર એવા યોગ્ય નિર્વંશની મૂર્તિઓને સાથ લઈ આવો, આપણે આ દીકરીના લગ્ન કરવા છે. સાધુ વાણીની આજ્ઞા મળવાથી મુનિ કાંચન નગરમાં આવ્યો. રૂપવાળો, ગુણવાળો, સુંદર, સુશીલ એવા વણિકના દીકરાને સાથે લઈ અને પોતાના ગામ આવ્યો. મુનિની સાથે આવેલા મૂર્તિઓને જોયો ને ત્યારે સાધુ વાણીઓ ખૂબ હરખમાં આવી ગયો. સારું એવું લગ્નનો મુહૂર્ત જોડાવી અને પોતાની દીકરીનું કન્યાદાન કરે છે, લગ્ન કરે છે. બન્યું શું? દીકરીના લગ્નના હરખમાં
ભગવાનની પૂજા કરવાનું ભૂલી ગયો. લગ્ન થયા ઘણા દિવસો વીતી ગયા ને ત્યારે સાધુ વાણીએ તેને જમાઈને સાથે લઈ સિંધુ સમુદ્રની નજીક જ્યાં રત્નાસાપુર નામનું નગર હોય ત્યાંના મહારાજા ચંદ્રકેતુ નામના રાજા રાજ કરતા હોય તે આવી સાધુ વાણીઓ તેનો જમાઈ વેપાર કરવા લાગ્યા. ભગવાનને થી વાત ખોટું બોલનારા હોય એવું લાગે. લાવે ને શ્રાપ આપો. ભ્રષ્ટ પ્રતિજ્ઞા માલકુપ શાપિત પ્રદત્વા દારૂણ કઠિન સાસ્ય મહાદુઃખમ ભવિષ્યતિ. જા તને મોટું દુઃખ ઉત્પન્ન થાય આવો ભગવાન એને શ્રાપ દીધો છે. બન્યો શું? જે રાજાના રાજ્યમાં રહી શહેરમાં રહી અને વેપાર કરતા હતા ને તે રાજાનો રાજ ખજાનો 16 લોકો ચોરી કરવા લાગ્યા, રાજ ખજાનો તોડવા લાગ્યા છે. સિપાહીઓ ભાળી ગયા કે 16 લોકો કંઈક ચોરી કરી રહ્યા છે, રાજ ખજાનો તોડી રહ્યા છે. એને પકડવા માટે એની પાછળ દોડતા આવે છે. જે જગ્યાએ સાધુ વાણી તેનો જમાઈ એને વેપાર કરતા હતા ને તે જગ્યા પર આવી અને આ 16 લોકોએ ચોરીનું જે કઈ ધન જવરાત વસ્તુ હતી ત્યાં ફેંકી દે. ભગવાને કહ્યું કે માયા રહેશે કે નાથી એને અદૃશ્ય કરી દીધા. સિપાહીઓ દોડતા આવે છે, ધન પડેલું જોયું, ચોરને ક્યાંય જોયા નહીં. ત્યારે માની લે ચોર કોઈ ન હોય, ચોર આ ભેજ હોય. એને મુશ્કેલાથી બાંધી એને રાજાની પાસે લાવે છે. કહેવા લાગ્યા, મહારાજા આપણો રાજ ખજાનો તોડતા ભાગતા 2 ચોરને પકડી લાવ્યા છે. સાધુ વાણીઓ કહેવા લાગ્યા, અમે ચોર નથી, અમે હીરા મોતી જવાહરાતના વેપારી છીએ, અમે આવી કોઈની ચોરી કરીને મહારાજ અમે ચોર નથી. પણ ભગવાનની માયાથી એક વેણ સુદાંત રાજા એનો સાંભળ્યો. ઉપર તેને હુકમ કર્યો, જાઓ એને મુશ્કેલાથી બાંધી એને કારાગૃહની અંદર પૂરી દો. માયા એ સત્ય દિવસ શ્રુતિ અને કેસ્ત વચઃ. ભગવાને એક આવી માયા રસી હોય છે એની ઉપર. રાજાએ હુકમ કર્યો, જાઓ જે જગ્યાએ વેપાર કરતા હોય ને ત્યાંથી બધું તમે જપ્ત કરી આવો. ત્યાંથી બધું જપ્ત કરી આવે છે. રોગ અને ચિંતા વધવા લાગી, ભય અને ક્લેશ વધવા લાગ્યો. આ બધું પોતાની પત્ની અને પોતાની દીકરી ખૂબ દુઃખિત થવા લાગ્યા છે. ઘરની અંદર જે રાસ રસેલી વસ્તુ હતી ને એ પણ 16 લોકો ચોરી કરી ગયા છે. ભૂખ અને તરસથી પીડાઈ રહ્યા છે. જેને બટકુક રોટલાની હર હંમેશા ચિંતા રહેલી છે આવા દિવસો પસાર કરી રહ્યા છે. એક દિવસ કલાવતી કન્યાને ખૂબ ભૂખ લાગવાથી વ્યાકુળ થતી એક બ્રાહ્મણને ઘેર આવે. જ્યાં ભગવાન સત્યનારાયણનું પૂજન થતું હતું ત્યાં એક મનથી ભગવાનની કથા સાંભળી છે. કથા પૂરી થયા બાદ બ્રાહ્મણે પ્રસાદ આપ્યો. પ્રસાદ લીધો, ભગવાનને પોતાના દુઃખની વાત કરી અને મોડી રાત્રે ઘેર આવે ત્યારે તેની માં કહેવા લાગી, બેટા કોઈ દિવસ નહીં આજ એટલી મોડી રાત સુધી ક્યાં હતી? તારા મનની અંદર શું છે મને કે? ત્યારે કલાવતી કહેવા લાગી, માં મનના મનોરથ પૂરા થાય અને ભવ બંધન માંથી છૂટા થવાય એ પરમાત્માની કથા થતી હતી, સાંભળવા બેઠી હતી. પ્રસાદ ખાઈને પાછી આવું છું. પોતાની દીકરીના મુખમાંથી જાઓ વસનો સાંભળે ને ત્યારે તેની માં પણ કહેવા લાગી, બેટા તારા જન્મ પહેલા અમે આવી ટેક અને સંકલ્પ લીધો હતો કે અમારે ઘરે કોઈ સંતાન થશે ને તો ભગવાનની કથા કરશું. તો ભગવાને અમારો મનોરથ તો પૂરો કરી દીધો ને, અમારા ઘરે સંતાન દીધો, પણ ભગવાનની કથા અમે નથી કરી એટલે તો દુઃખી નહીં થતા હોય ને. લાવ ઓછી ઉધારો કરું, માગી તાકી લઉં, મારા ભગવાનને હું મનાવી લઉં, મારા ભગવાનની પૂજા કરી લઉં. આવો હજી મનની અંદર વિચાર આવ્યો ને ભગવાન સંતુષ્ટ થયા. ભગવાને માયા રૂપ ધારણ કર્યું. ચંદ્રકેતુ રાજાના સ્વપ્નમાં આવી અને ભગવાન કહેવા લાગ્યા કે રાજન, તારા જે આ કારાગૃહની સાધુ વાણીઓ તારો જમાઈ પૂર્યા ને એ નિરપરાધી છે. 16 તારા કોઈ બીજા હતા એને કાલ સવારે છૂટા કરી દેજે. એનો જે કાંઈ જપ્ત કર્યું છે તો પાછો આપજે અને આનંદથી તો એને વિદાય દેજે. હો રાજા, જો તું મારું કોઈ નથી માન્યો ને તારા પુત્ર પરિવારનો નાશ કરી દઈશ. આમ કઈ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. આ બાજુ ચંદ્રકેતુ રાજા પ્રાત કાળે જાગૃત થયા છે. પોતાનું જે કઈ પ્રાત કાર્ય હતું સ્નાન ધ્યાન સેવા પૂજા પાઠ ઇત્યાદિ કરી ભગવાનને નમસ્કાર કરી અને રાજસભાની અંદર આવ્યા છે.
રાજ સિંહાસન ઉપર બેસી સપનાની વાત કરીને કહે છે કે આજ તો ભગવાન મારા સપનામાં આવ્યા હતા. અને આપણે જે કારાગૃહની સાધુ વાણી તેનો જમાઈ પૂરા ને ધીર પૂરા દે છે. જાઓ તમે એને છૂટા કરી આવો. રાજાએ આવી આજ્ઞા કરી. સિપાહીઓ સાધુ વાણિયાને અને તેના જમાઈને છૂટા કરી આવશે. રાજાની સામે ઉભા રાખે છે. ચંદ્રકેતુ રાજા સાધુ વાણિયાને બોલાવવા માટે ઘણા પ્રયત્નો કરે પણ એક વ્યાણ નથી બોલી શકતા. મનથી વિચાર કરે છે ફરી વખત અમને શા માટે લેવા છે? કોઈને કઈ કહેવાય ગયું છે? રાજ્યમાં અમારથી કઈ ભૂલ થઈ ગઈ છે? દેહાંત દંડ તો નહીં આપે ને? સોળીએ ફાંસી તો અમને નહીં સડાવી દે ને? આવા ભયથી દૃઢ છે, કશું બોલતા નથી. ત્યારે ચંદ્રકેતુ રાજા કહેવા લાગે કે સાધુ વાણિયા, દેવા પ્રાપ્ત મહાદુખામી ઇદમ નાસ્તિ ભયમ. તારે કોઈ દેવતાઓને અવગણ હતી, તું કઈક ભગવાનની ભૂલમાં હતો એટલે તારે આ દુઃખ ભોગવવું પડ્યું છે. રાજાએ હુકમ કર્યો, જાઓ પગની અંદર બાંધેલી બેડીઓ તોડે એને કોઈ અદમત કરાવી દો. નવરાઈ ધોરાઈ સારા વસ્ત્ર અલંકાર આભૂષણ પરિધાન કરાવી દો. સર્વ કાર્ય એક સાથે પરિપૂર્ણ કરી અને રાજાની પાસે બેસાડ્યા છે. ચંદ્રકેતુ રાજાએ સારી મીઠી વાતો કરી. જે કાંઈ જપ્ત કર્યું તો ડબલ કરી પાછો આપીને કહે છે કે હે સાધુ વાણિયા, તારે જો મારા રાજ્ય મારે મારા શહેર મારે એને વેપાર કરવો હોય ને તો તને છૂટ છે. તારે જો તારા ગામ જવું હોય તો તને રજા છે. ત્યારે સાધુ વાણીએ કહેવા લાગ્યો, મહારાજા, તમારા હુકમથી અમે અમારા ગામ જઈશું તો ભગવાનની લીલા માયા પણ એક આવી હોય છે. ગીતિશ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયામ તૃતીયો અધ્યાય સંપૂર્ણ બોલું શ્રી સત્યનારાયણ દેવ કી જય. ओम नमो भगवते वासुदेवाय श्री कृष्णाय गोविंदाय नमो नमः. सुतोवाच ચોથા અધ્યાયની અંદર સુદ પુરાણી સૌનકાદિક ઋષિ મુનિઓને કહેવા લાગ્યા કે રાજાની આજ્ઞા મળવાથી સાધુ વાણીઓ તેમનો જમાઈ પોતાના ગામ જવાની તૈયારી કરે છે. સમુદ્રમાં પોતાના ઘરે જવાની તૈયારી કરે છે. એ સમયમાં થોડુંક દાન કરે છે. ભગવાનને તો લાવવાની પરીક્ષા કરવાનો અભિમાન કરું છું જરાક જો. એટલે ભગવાને સંન્યાસીનું રૂપ ધારણ કરી અને જે જગ્યાએ સાધુ વાણી ઉભા હતા ત્યાં આવી અને ભગવાન પૂછવા લાગ્યા, તારા વાણામાં શું ભર્યું છે? સાધુ વાણીઓ વિચાર કરે, રાજાની આજ્ઞા મળી, અમે અમારા ગામ તરફ જઈ રહ્યા છીએ, એમાં મહારાજ અમને કેમ પૂછતા હશે? એને લઈ તો નહીં જવું હોય ને. હાસ્ય મસ્કરી કરી ન કહેવાના વેણ કીધા કહેવા લાગ્યો, રે સંન્યાસી મહારાજ, કેમ તમે આજ અમને આવો પ્રશ્ન પૂછી રહ્યા છો? તમારા વાણમાં શું ભર્યું છે? મહારાજ, અમારા વાણમાં કોઈ કિંમતી વસ્તુ નથી ભરી કે તમે લઈ જાઓ. ત્યારે સંન્યાસી ભગવાન કહે છે, તારા વાણમાં શું છે મને કહે ને. સાધુ વાણી જવાબ આપતા કહે છે, લત્તા ભદ્રાધિગમસે વર્તતે તરણો. મહારાજ, મારા વાણમાં તો વેળા ને પાંદડા ભરેલા છે, કોઈ કિંમતી વસ્તુ નથી કે તમે લઈ જાઓ. નિષ્ઠુર વસ્ત્રમ શ્રુત્વા સત્યમ ભવતુ તે વચ. ભગવાને કીધું તારા મનની અંદર ઈચ્છા એ છે તો બોલો ઈ થાય. આમ કહી થોડેક દૂર જઈ સાધુ વાણીની શું હાલત થાય એ જોવા માટે ભગવાન ઉભા રહ્યા છે. આ બાજુ સાધુ વાણીજી વ્યાસ સંન્યાસી મહારાજ ગયા. આવું માની પોતાના વાહન સમુદ્રની ઉપર હાલક ડોલક તરવા લાગ્યો. વાણામાં નજર કરીને તો વેલા ને પાંદડા ભરેલા જોયા. આ દ્રશ્ય જોઈને જમીન ઉપર પડી ગયા છે. ઘણી વાર શુદ્ધિમાં આવ્યો ને ત્યારે કલ્પાન કરવા લાગ્યો, રુદન કરવા લાગ્યો. ત્યારે તેનો જમાઈ કહે છે, શા કારણે કલ્પાન કરી રહ્યા છો? હમણાં આપણી પાસે કોઈ સંન્યાસી એની પાસે આપણે ખોટું બોલ્યા તો સંન્યાસી મહારાજ માયાથી એવું કરી શકે. જો સામે ઉભા છે, ભૂલની ક્ષમા માંગી, આપણું જે કાંઈ ભગવાન આપણને પાછું આપે. પોતાના જમાઈને કેવું સાંભળે
અને જે જગ્યાએ ભગવાન વાતના રૂપમાં ભગવાન સ્વામીને કહેવા લાગ્યો, હે મહારાજ, હું તમને ન ઓળખી શક્યો. મેં તમને ન કહેવાના વેણી સક્ષમેવરાદ, મારા અપરાધી મને ક્ષમા કરો. ઉત્તમ સન્નિધો મહારાજ, તમારા સાનિધ્યમાં છો, મારી પર તમે કૃપા કરો. ખૂબ રુદન કરે છે ત્યારે ભગવાન કહે છે, તું રોમાં મારું વાક્ય સાંભળ. મારો દેશ મમ પૂજા બહિર્મુખ, તો મારી પૂજાથી બહિર્મુખ થયો હતો ને એટલે તારા દુઃખ ભોગવવું પડે. ત્યારે સાધુ વાણીએ ભગવાનને કહે, પરમાત્મા તન્માયા મોહિતમ સકલ બ્રહ્માદિક દેવતાઓ, તમારી માયાને, તમારી શક્તિને કે તમારી લીલાને સકલ બ્રહ્માદિક દેવતાઓ જો ન ઓળખી શકતા હોય તો ભગવાન હું તમને કઈ રીતે ઓળખી શકું? પ્રસિદ્ધમ પુદિશ્યામે યથા વૈભવ વિસ્તરાદ, ભગવાન મારો જે કાંઈ હોય મને પાછો આપશો ને તો આ સમયે તમારી પૂજા કરી અને પછી જ હું મારા ઘરે જઈ ત્યાં સુધી ઘરે જવાની તૈયારી પણ નહીં કરું. ભગવાને કીધું, તથાસ્તુ, હસી થશે, બાકી ગર્વ કરીશ માં. સૌદ બ્રહ્માંડ જો માલિકને ગર્વ કે અભિમાન ન ગમતું હોય તારી પાસે તો કાંઈ નથી. ભગવાન આમ કહીને અંતર્ધ્યાન થઈ ગયા. સાધુ વાણીએ પોતાના વાહન પર વાહન સ્થિર ઉભેલો જોયો, વાહનમાં નજર કરી કિંમતી વસ્તુ ભરેલી જોઈ, ખૂબ આનંદમાં આવ્યો, ખૂબ રાજી થયો અને ભગવાનને યાદ કરીને કહેવા લાગ્યો, પ્રભુ અમારું જે કઈ હતું ને એ તમે અમને પાછું આપ્યું. એ સમયે જે કઈ મળ્યો ને એનાથી ભગવાનની પૂજા કરે છે. પૂજા કરી કાઢવી, લેવું મૂકવું ઇત્યાદિ ભેગું કરી અને પોતાના ગામ જવાની તૈયારી કરે છે. સમુદ્રના રસ્તામાં ધર્મની વાતો કરે છે. ભગવાને જે કઈ અવતાર ધારણ કર્યા હતા ને એની વાતો કરે. આપણે કથા સાંભળતા રામ રામ નથી કરતા. મને ઘડી જવું જોઈએ તો કઈ આની બહુ તમને કોઈ નથી. ક્યાં પહોંચ્યા હતા? આ જવાબ વાંચો વાતો કરતા બરોબર છે. બીજલબેન પડખે પડે તું ભાઈ, બરોબર છે, એમાં આઘું ન હોય કઈ. સમુદ્રના રસ્તામાં ધર્મની વાતો કરે. ભગવાને જે કા અવતાર ધારણ કર્યા, મત્સ્ય, વારા, કુર્મ, વાર, નરસિંહ, વામન, રામ, પરશુરામ, રામકૃષ્ણ અને બુદ્ધ કલ્કી અવતાર આવા થશે. આ ભગવાનની કથાઓ કરે, રસ્તો પસાર કરી દે છે. થોડી વારની અંદર પોતાના રત્નપુર નામનું નગર દેખાય. સાધુ વાણીઓ કહેવા લાગ્યો, જો મહારાજ મારું ગામ દેખાવા લાગ્યું છે. જો જોતાની અંદર પોતાના ગામ સુધી પહોંચી ગયા. રક્ષણ અર્થે લીધેલા એક મુનિમાંથી કીધું, જાઓ ઘરે જઈ તમે સંદેશો આપો કે તમારા સ્વામી તમારા જમાય ઘણું ધન કમાને મળવા માટે જલ્દી પધારો. એ વખતે લીલાવતી ભગવાનનું પૂજન કરતી હોય છે. ભગવાનનું પૂજન કરી કાઢવી અને પોતાની દીકરીને કહે છે, બેટા તારા સ્વામી તારા પિતા ઘણું ધન કમાઈને આવ્યા છે, એને હું મળવા જાઉં છું, તો પણ વેલેરા આવજે. પોતાની માના મુખમાંથી આવા વચનો સાંભળ્યા ને ત્યારે કલાવતી પણ ખૂબ હરખમાં આવી ગઈ. લગ્ન થયા ઘણા દિવસો વીતી ગયા અને એના સ્વામી જોવા માટે મળે છે. એ જોવાના હરખમાં ઉતાવળે ઘરનું કામ કરવા લાગી. પોતાના સ્વામીને જોવાના હરખમાં ભગવાનનો જે કઈ બનાવેલો પ્રસાદ હતો ને એ પડતા મૂકી દઈ અને પોતાના સ્વામીને જોવા માટે જઈ રહી છે. પ્રસાદનો તિરસ્કાર થવાથી ભગવાન તેની ઉપર ક્રોધાયમાન થયા છે. બન્યું શું, જ્યાં કલાવતી કિનારે સમુદ્રને કિનારે આવે ને તો વાણ સહિત તેના સ્વામીને દરિયાની અંદર અગ્રજ કરી સંતાડી દીધું. આ દ્રશ્ય જોતા જેમ પવનનો ઝપાટો લાગે અને કેળનું સ્તંભ જમીન ઉપર પડી જાય એમ કલાવતી પડી ગઈ. આકાશમાંથી આકાશવાણી થઈ. ભગવાન કહેવા લાગ્યા કે સાધુ વાણી, તારો જમાન તારો વાણ દરિયાની અંદર બુડી મળ્યું છે. આ સાંભળવાથી કલાવતી કહે છે કે હવે મારે જીવન શું કરવું? મારા સ્વામીને સાંકળીએ લઈ આપો, એની પાસે મારે બળી મરવું. લીલાવતી કલાવતીનો મસ્તક ખોળામાં લઈ રુદન કરતી હશે ને કહેતી હશે, જરૂર તમે કોઈ દેવતાઓની અવગણના કરી છે તો જ આવું બને, નહીતર બને નહીં. વાણ આપનારા ખારા લોકો પણ કહેવા લાગ્યા, કાંઠે વાળા વાણ કદી કોઈના બુડા નથી અને બુડે પણ નહીં. કોઈ દેવતાઓની અવગણના થઈ હોય ને તો જ આવું બને.
સાધુ વાણીઓ બે હાથ જોડી ભગવાનને કહેવા લાગ્યો, પ્રમાત્મા તમે તો દીન જનોનું પાલન કરનારા છો, ભક્તોનું રક્ષણ કરનારા છો, સંકટમાંથી ઉગારનારા છો, અને ભગવાન તમે પૂજાથી બહુ પ્રસન્ન થાવ છો, તો આમાં તેમને ઉગારી લેશો ને, તો આ સમુદ્રને કિનારે જે કઈ મળે એનાથી ભગવાન તમારી પૂજા કરી અને પછી ઘરે જઈશ, ત્યાં સુધી ઘરે નહીં જાઓ ભગવાન. આવી સાધુ વાણીની નમ્રતા ભરેલી વાણી સાંભળી ભગવાન પ્રસન્ન થયા અને પુનઃ આકાશમાંથી કહેવા લાગે કે હે સાધુ વાણી, તારી વાણીથી પ્રસન્ન થયો હતો અને તારી દીકરી મારા પ્રસાદનો તિરસ્કાર કરીને આવી હતી ને એટલે આ દુઃખ ભોગવવું પડ્યું છે, અને જો આવું ન કરું તો મારા પ્રસાદનો મહિમા ઘટી જાય ને. એટલે ઘરે જે પ્રસાદ ખાન પાસે આવશે તો એનો સ્વામી જોશે, કલાવતીને પોતાની ભૂલ સમજાણી, પોતાવાળા પગે ઘેર આવી ભૂલની માફી માંગી, પ્રસાદ ખાઈ અને જ્યાં સમુદ્રને કિનારે આવે ને તો વાણ સહિત તેનો સ્વામી આવે. તો ભગવાનની એક લીલા હોય છે, માયા હોય છે. કલાવતી કન્યા ખૂબ આનંદમાં આવીને કહેવા લાગી, હવે શા માટે મોડું કરો છો, જલ્દી ઘરે પધારો. પણ આ બાજુ લીધેલી ટેવ સંકલ્પ પરિપૂર્ણ કરી અને સાધુ વાણીએ પોતાના પરિવાર સાથે પોતાના ઘેર આવે છે. ઘેર આવી દરેક સૂર્ય સંક્રાંતિ દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા કરતા હોય છે. આ સાધુ વાણીએ સુખ શાંતિને ભોગવી પોતાની પ્રજાને આનંદ આપી એહ લોકે સુખમ ભોગત્વા અંતે સત્યપુર ગયો. આ સાધુ વાણી પણ સત્યપુર એટલે વૈકુંઠ ગતિને પામ્યા હોય તો ભગવાન સત્યનારાયણની પૂજાનો મહિમા આવો રહેલો છે. इति श्री स्कंद पुराणे रेवा खंडे सत्यनारायण कथायाम चतुर्थ अध्याय संपूर्ण. बोलो श्री सत्यनारायण देव की. ओम नमो भगवते वासुदेवाय. श्री कृष्णाय गोविंदाय नमो नमः. છેલ્લા અધ્યાયમાં એટલે કે 5મા અધ્યાયની અંદર શુદ્ધ પુરાણી શ્રવણકારિક ઋષિ મુનિઓને કહેવા લાગ્યા, પૂર્વે એક તુંગધ્વજ રાજા હતા. આ રાજા પ્રજાપાલક હતા ને, પ્રજા પર ખૂબ પ્રેમ રાખતા હતા. આ રાજાએ ભગવાનના પ્રસાદનો તિરસ્કાર કરવાથી કેવા દુઃખોને પામ્યા હતા ને એ પણ તમને કહું છું. આ તુંગધ્વજ રાજા એક વખત અઘોર વનની અંદર જઈ અનેક પશુનો શિકાર કરી અને વડલાની છાયામાં વિસામો ખાવા માટે આવ્યા હોય છે. આ વડલાની છાયામાં ગોપ ગોવાળિયાઓ, સંતુષ્ટ મન નામના બધા ગોવાળિયાઓ ભેગા મળી અને ભગવાન સત્યનારાયણની પૂજા કરાતા, ભગવાનની કથા કરતા હતા. રાજાએ જોયું કે ગોવાળીઓ કંઈક ધર્મનું કાર્ય કરી રહ્યા છે. રાજા તો દ્રષ્ટવા દર્પણના ગતવા નના મહ. રાજા નજીક તો ન ગયા, દુરુભા નમસ્કાર પણ ન કર્યા. ગોવાળિયા ઓળખી ગયા તો આપણા મહારાજા છે. પ્રસાદના પડિયા લઈ જે જગ્યાએ મહારાજા ઉભા હતા તે આવી પ્રસાદના પડિયા મૂકી પોતપોતાની જગ્યાએ બેસી પરમ આનંદથી પ્રસાદ આરોગવા લાગ્યા. હવે આ રાજાના મનની અંદર એવું થયું, આ તો બધા ગોવાળિયાનો બનાવેલો પ્રસાદ છે. આ મનમાં લાવી રાજા તો દ્રષ્ટવા દર્પણ ગતવા નામ ઉભા તો ન થયા. ગોવાળીએ પ્રસાદના પડિયા મૂક્યા હતા એ પણ ન લીધા, પ્રસાદ પણ ન લીધો. પ્રસાદનો તિરસ્કાર કરી પોતાના રાજ્યમાં આવે છે. પ્રસાદનો તિરસ્કાર થવાથી તસ્ય પુત્ર સતમ નષ્ટ ધન ધન્ય દીક્ષ હતો. આ રાજાને આ સ્કંદ પુરાણની અંદર આપ્યું છે કે 100 પુત્ર હોય છે. રાજપાટ બહુ સારી આવતો હોય છે. ખૂબ આનંદી રાજા રાજ કરતા હોય છે, પ્રજાને ખૂબ સુખી કરતા હોય છે. રાજાના મનની અંદર થયું, જ્યારથી મેં ભગવાનના પ્રસાદનો તિરસ્કાર કર્યો ત્યારથી મારા દુઃખ ભોગવવું પડશે. અને હું તો ખાલી આ ગ્રામજનોનો, નાગરિકોનો રાજા ને, એ તો 14 બ્રહ્માંડનો રાજા છે ને, એ રાજાનો રાજા છે.
એટલે આવું મનમાં વિચારી અને જે જગ્યાએ ગોવાળીઓ ભગવાન સત્યનારાયણ પૂજન કરતા હતા ને તે જગ્યા ઉપર આવી આ ગોવાળીઓ સાથે રહી ભગવાન સત્યનારાયણની પૂજા કરવા લાગ્યા, પોતાના સત્યનું આચરણ કરવા લાગ્યા, પોતાના ધર્મનું પાલન કરવા લાગ્યા. તો જે ભગવાન એને પાછું આપી દીધું છે. આ રાજાએ સુખ શાંતિને ભોગી પોતાની પ્રજાને આનંદ આપી સત્ય દેવસ્ય પ્રસાદન ધન પુત્રાન વિતો ભવ એહ લોકે સવમ ભુક્તવાંતે સત્યપુર ગયો. આ રાજા પણ સત્યપુર એટલે વૈકુંઠને પામ્યા હોય તો ભગવાન સત્યનારાયણની પૂજાનો મહિમા આવો રહેલો છે. વિશેષ કરી હાલતા ગોળ કળિયુગમાં એટલે કે આ સમયે આ કળિયુગના સમયે સત્યનારાયણનું વ્રત બહુ ફળદાયક રહેલું છે. કોઈને ભય લાગ્યો તો પ્રભુ ભયમાંથી મુક્ત કરે, બંધનમાંથી છૂટા કરે. વ્રતનો મહિમા ખૂબ રહેલો છે. કોઈ સત્યનારાયણને કોઈ સત્યનારાયણ કહે, કોઈ સત્યદેવ કહે, કોઈ સત્ય કહે, કોઈ કાળ કહે, કોઈ ઈશ કહે, કોઈ ઈશ્વર, કોઈ રામ, કૃષ્ણ, શિવ, અનેક નામ અનેક અવતાર રહેલા છે. પૂર્વજને ભગવાન શ્રી હરિ સત્યનારાયણ વ્રત પૂજન કરવાથી બીજા જન્મ ક્યાં ક્યાં થયા હતા એ પણ તમને કથા કહું. સત્તાનંદ મહાપૃજ્ઞામાં સુદામા બ્રાહ્મણોદ્ભવ હતો. પહેલા અધ્યાયની અંદર મહાબુદ્ધિશાળી બ્રાહ્મણે ભગવાન શ્રી હરિ સત્યનારાયણ વ્રત પૂજન કરવાથી બીજે જન્મે સુદામા નામના બ્રાહ્મણ થયા. આ સુદામા નામના બ્રાહ્મણે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી અને બીજે જન્મે કૃષ્ણ ધામને પામ્યા હતા. કાષ્ટો ભારવો ભીલ્લો ગૃહ રાજા ભવત લાકડા વેચનારા કઠિયારાએ ભગવાન શ્રી હરિ સત્યનારાયણ વ્રત પૂજન કરવાથી બીજે જન્મે ગૃહ રાજા થયા. આ ગૃહ રાજાએ રામચંદ્રજી મહારાજને વનમાં ખૂબ સેવા કરી. ભગવાનને ખાવા માટે ફળ ફૂલ લાવી દીધા હતા ને. ભગવાનની સેવા કરવાથી બીજે જન્મે ભગવાનના ધામના વાસી થયા હતા. ઉલ્કા મુકો મહારાજા નૃપ દશરથ ભવત શ્રી રંગનાથ સંપૂજ વૈકુંઠ સમાગત. ત્રીજા અધ્યાયમાં જા ઉલ્કામુખ રાજા અને પ્રમુખદા રાણી હતા. આ રાજા રાણીએ ભગવાન શ્રી હરિ સત્યનારાયણ વ્રત પૂજન કરવાથી બીજે જન્મે બીજા દશરથ મહારાજા થયા. આ દશરથ મહારાજાએ રંગનાથ ભગવાન મહાદેવની ખૂબ ભક્તિ કરી, ભગવાન શિવની ખૂબ ભક્તિ કરી. બીજે જન્મે કૈલાસ ધામને પામ્યા હતા. ધર્મમાં કુશળ એવા સાધુ નામના વાણિયાએ ભગવાન શ્રી હરિ સત્યનારાયણ વ્રત પૂજન કરવાથી બીજે જન્મે મયુરધ્વજ રાજા થયા. આ મયુરધ્વજ રાજા પાસે જયારે ભગવાને આવીને કીધું કે મારે તારું અડધું શરીર જોવે તો મને દેશો, દેવા તૈયાર થયા. ત્યારે ભગવાને પ્રગટ થઈને કીધું હું તારી પરીક્ષા કરતો. આ રાજાએ સુખ શાંતિને ભોગવી ભગવાનની ભક્તિ કરી અંત સમયે ભગવાનના પરમ ધામ એટલે વૈકુંઠ ગતિને પામ્યા હતા. છેલ્લા અધ્યાયની અંદર સ્વયંભૂ ભવતી તિલક જે આ તુંગધ્વજ રાજા હતા ને એ રાજાએ ભગવાન શ્રી હરિ સત્યનારાયણ વ્રત પૂજન કરવાથી બીજે જન્મે સ્વયંભૂ મનુ રાજા થયા. આ મનુ મહારાજાએ યજ્ઞ, જ્ઞાન, ધર્મ અને સત્સંગની બહુ પ્રશંસા કરી. બધાને જ્ઞાન ખૂબ આપ્યું, સ્વાધ્યાય બધાને ખૂબ સમજાવ્યો, યજ્ઞ ખૂબ કર્યા, પ્રજાને બહુ સુખી કરી અને બંને ભગવાનની અક્રૂટ ભક્તિ કરી. સ્વયંભૂ મનુ રાજા અને શત્રુપા રાણીએ ભગવાનની અક્રૂટ ભક્તિ કરી અને બીજે જન્મે ભગવાનના પરમ ધામ સત્યપુર એટલે વૈકુંઠ ગતિને પામ્યા હતા. તો ભગવાન સત્યનારાયણની પૂજાનો મહિમા, સત્યના આચરણનો મહિમા, સદધર્મના પાલનનો મહિમા, સત્સંગનો મહિમા અને ભગવાન સત્યનારાયણની કથાનો મહિમા આવો રહેલો છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયા પંચમો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી. અચ્યુતમ કેશવમ શ્રીરામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રીવાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી વિનાયક રામચંદ્રમ ભજો. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી. ઠાકર મહારાજ નમઃ. પાર્વતી
પતયાર મહાદેવ હર્ષિત. હાલો પ્રસાદ વધારે.